વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી. શું આ માથું તોડ્યું નહીં તે કેટલું કોરાવાનું નહીં જોઈતું નહીં મને એ બધું સ્વેટર અલા લઈ જા અલી નથી જોઈતું આ ઠરશે માથું તો બસ અત્યારે આપણે જઈએ છીએ ખુખાર મેલડી. હા શું કરી આ હમ શું થયું છે બામ લગાવી યાર પિંચન ઘેર બસ થોડુંક વેલ્ડિંગ લાગી હતું એટલે થોડીક બામ લગાવી દીધી છે એટલે મમ્મી બધું છે તે પૂછે છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખુખાર મેલડી એટલે તમને સીધો હું રિક્ષામાં જઈને મળું. તો ગાઈસ ખુખાર મેલડી આપણે કમ્પ્લીટ સાંજે 5 વાગે નીકળવાનું છે. પ્લાન થોડોક બદલી નાખ્યો છે કારણ કે થોડુંક ઠંડી છે ને એની લીધે. શું બનાવવાની ખાવાનું? હા ખદાડો હાથ ખાવા મને અંછી કુચી ચીચ્યું કુકા નાલી ના આવ્યું. હવ ઓકે તમને થોડીક વાર પછી મળું. અત્યારે આપણે આવી ગયા છે ખેડામાં. અમારો ગોંગા ભાઈ બંધ જોડે છે. खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. અત્યારે ખુખાર મેલડી જવાનું હોજે કર્યું હતું પણ હવે અત્યારે જવાનું કર્યું છે. કદાચ અત્યારે બસ સ્ટેન્ડને ઊભા છે આપણે જોઈ શકો છો. બસ આવી ગઈ પાછળ જોઈ રહેલો કદાચ બસ લગભગ આવી ગઈ છે. થોડીક વાર પછી તમને મળ્યું ના મળી 2 વાગ્યા લગીને બે રહ્યા કલાક 1.5 કલાક અમે બેઠા પણ એકઈ બસ ના મળી. હવે સીધા અમે રિક્ષામાં જઈશું સીધા પણ ભાડું વધારે થાય એને લીધે હવે રિક્ષામાં જ જવું પડશે કારણ કે બસ તો આવતી નહીં. પેલા ભાઈ કે કરે હવે તમને સીધો ખુખાર મેલડીએ જઈને તમને સીધો મળું મંદિર બધું બતાવું બધું પણ બતાવી દઉં છું તમને. તો તમને સીધો ખુખાર મેલડીએ જઈને મળું. તો કેમ છો? અમે આવી ગયા છીએ બારેજા અને બારેજાથી બસ સ્ટેશનથી અમે જઈ રહ્યા છીએ હવે બારેજા ખુખાર મેલડીની ગાદીએ. તો ગાઈસ અંદર વિડીયો નહોતા ઉતારવા દેતા એટલે બહારથી વિડીયો ઉતાર્યો છે. જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. આ સામેની સાઈડ ગાડી છે જોઈ શકો છો. અમે અત્યારે ટેમ્પી ઉપર ચડ્યા છે તમને દેખાડો. તો ગાઈસ મંદિરેથી આપણે આવી ગયા છે બજારમાં. થોડી ભૂખ લાગે છે એટલે નાસ્તો કરવા માટે અમે બે આ બાજુ નાસ્તો મળશે ને મસ્ત નાસ્તો બાસ્તો કરીએ છે તમને બતાવું. પબ્લિક જોરદાર તૈયાર કરી પબ્લિક તો જોરદાર હે. ફરવાની મજા આવે. એ ખુખાર મેલડીની ફોટા આ બાજુ ગાઈસ થોડી વાર પછી. તો ગાઈસ નાસ્તો બાસ્તો કરીને મસ્ત બેઠા છે. સૂતર ફેણી લીધી થોડીક ખાધી શાંતિથી ખાલી જગ્યામાં બેઠા છે. હવે આવો છે કંટાળો. અંદર હજુ ગાડી પણ ચાલુ નહીં થઈ હજુ થયું નહીં. શાંતિ બેઠ્યા કશું કેવું હતું જજ કલ્લી જગ્યા. હા તમારો યુટ્યુબર છેતરાઈ ગયો. ચમ પેલો ધોણું બટકારી નાખી ગયો. જે હોય એટલે પણ ખાવા જ મળ્યું 20 રૂપિયા આટલી બધી ના આવે. ઘાસ ફૂસ જેવું આવું પડે ને 20 રૂપિયા નાખ્યા હોત તો જાય. મેં બોલ બોલ કરે હાય એટલે એ કાંટો કોને મૂક્યો કાર ના બોલાડે. તો ગાઈસ અત્યારે પાછળ ગાડી બાડી ચાલો અમે અહીં બેઠા છે. ગાડી હજુ ચાલુ થવામાં કેટલી વાર? બધા કેટલા નહીં લાલ ડબ્બુ લઈને સાડા 3 થયા. 3 4 5 6 વાગે માતાજી આવી જશે એટલે 3 કલાક રહે. હજુ 3 કલાકમાં ચાલુ થશે. 3 કલાકમાં લગભગ તમને ગાડી દેખાડું છે ના દેખાડું કારણ કે કાલનું મને વેલ્ડિંગ લાગ્યું છે ને એટલે થોડુંક માપમાં વિડીયો બનાવું અંદર. હું તમને થોડીક વાર પછી મળું. તમને નાસ્તો કરે એ બધું દેખાડ્યું નહીં કારણ કે શરમ આવતી હતી આમ પબ્લિક વધારે હતી ને એટલે તો તમને મળું થોડીક વાર પછી. તો ગાઈસ પબ્લિક તો અહીં ઘણી બધી છે. લાઈન મોટા મોટી છે ખાસી મોટી લાંબી અને ચોડી લાઈન છે. આ જો લાલ લાઈન જો અહીં કરવા દે
ગાઈસ ફાઇનલી આપણે કુખાર મેલડીના આની અંદરથી આવી ગયા છે. બધું પબ્લિક ખાસી હતી, જમી બમીને આવ્યા, પ્રસાદ પ્રસાદ બધું હતું, બધું કમ્પ્લીટ પતાવીને આવી ગયા છે. પાછા હવે ઘેર જવાનું કહે છે. હું તમને સીધો મારા ઘેર જઈને મળું. તો ગાઈસ મન થાય ને તો હોડી બોડી બધું લઈ લીધું જોડે. આ ઠંડી આવી એટલે હોડી તો જોઈ છે ને. હે બાબુભાઈ કશું કહેવું ના ના કાંઈ નહીં. તમારી માનો જોર લો. સીધો તમને ઘેર જઈને મળું. સીધો ઘેર જઈને મળું. ઓકે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયો છું. નવી હોડી હોડી પહેરીને. હા કેવું છે? બહુ જોરદાર. ખાલી હમણાં હું કાલ બ્લોગ મૂકું ને એટલે બ્લોગમાં ટીવીમાં ચાલુ કરી ખાલી જોજે. જોરદાર. કાલ છે ને ડાયરેક્ટ આવી જશે કુખાર મેલડીને. બતાવું વિડીયો જોવા. તો ગાઈસ થોડી વાર પછી ખાઈ બંધ શાંતિથી મળું ભાઈબંધના ઘેર. તો ગાઈસ આજનો બ્લોગ બસ આટલો જ. તે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ બીજું કશું નહીં, ઠંડી બહુ પડે છે. બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.